તમે આ જગ્યા પર શું સંચાલન કરો છો? અમારું પહેલું સંચાલન છે કે ગાયોની સેવા, સ્કૂલના બાળકોને જમાડવાનું, કૂતરા પાલવવાના, પારેવાને ઝાડ, એ અમારું પુણ્યદાનનું સંચાલન. અને છેલ્લા હું આ કેન્સરના દર્દીને સાજા કરું છું. એમાં રિકવરી મળે છે બધાને? રિકવરી બધાને મળે છે. એવું છે. છેલ્લા સ્ટેજ વાળાને રિકવરી આવી જાય છે. તમારે એવા કઈ જગ્યાએ છે આ? અહીંયા આયા ગામ, સુરેન્દ્રનગર જિલ્લો, સાયલા તાલુકો. દર્દીને આયા ગામ, આયા પાટિયાની સામે જ અમારું દવાખાનું. તમારું 24 કલાક ખુલ્લું જ હોય છે કે? 24 કલાક ખુલ્લું હોય, એક રવિવારની રજા હોય છે. કોન્ટેક્ટ નંબર કોઈ? કોન્ટેક્ટ નંબર 97 230 34 254. તમે ગાયોની પણ સેવા કરો છો? ગાયોની સેવા કરું છું. પંખી બધું, ઢોર? પશુ પંખી, કૂતરા બધાની સેવા આપું છું. સ્કૂલમાં બાળકો જમાડવાની પણ સેવા આપું છું. વિધવા ભાઈઓને રાશન કીટ પણ આપું છું. તમારા દવાખાનાનો કેટલા વર્ષનો અનુભવ છે? અનુભવ મને છે 45 વર્ષનો. 45 વર્ષ. પહેલા વૈદરાજના હાથમાં હતું આ બધું સંચાલન. અત્યારે ઓફ થઈ ગયા છે, પછી અત્યારે બધું સંચાલન હું કરું છું. તે આયા તા ભાઈ? હાલ મારા રંગો લેવાનો હા. ને અમારા સાળુભાઈની દવા લેવા આવ્યા હતા. તમારું એડ્રેસ મને મળ્યું હતું. બરાબર હું એડ્રેસ લઈને પછી તમારા ત્યાં આવ્યો. બરાબર. પહેલી વાર દવા લઈ ગયો તો તમે લગભગ 25-30% ફેર પડી ગયો હતો. હા. પછી બીજી વાર અમે દવા લેવા તો હવે ચાલુ બી થઈ ગયા છે. હવે સરસ. તબિયત સારી છે અત્યારે. સારી છે. અત્યારે ખાતા પીતા ચાલતા થઈ ગયા. કમ્પ્લીટ ખાય છે બધું. પહેલું તો મિક્સરથી કરીને આપતા હતા. હા. અત્યારે ડાયરેક્ટ મોડેથી ખાય છે. બાકી ખાય છે, ચાવીને ખાય છે. તમને અમારી ઉપર દવા ઉપર વિશ્વાસ ભરું છું. 100% વિશ્વાસ છે પૂરો. ને હું તો જે કેન્સર તમારો ફોન હોસ્પિટલ નંબર શું છે સાહેબ? 9879256140. હા, તો તમને તમારા દર્દીને મટી ગઈ છે તો તમે તમારા ફેસબુકમાં, તમારી યુટ્યુબમાં જાહેરાત કરજો કે તમારા જેવા ઘણા બધા દર્દીને સારું થઈ જાય અને તમને પુણ્યનો માર્ગ મળે. અને અમે પણ પુણ્યનો માર્ગ કરીએ જ છીએ. હું કેન્સર હોસ્પિટલમાં ગયો હતો તો 5-6 માણસોને બધા જે રિલેટિવ હતા એમને બધાને કહ્યું કે હું ગયા જજો કમળા બાપ આવ્યા અને તમારી દવા સારી મળશે ને સારું થઈ જશે. ને અમારા હોસ્પિટલમાં જ છે ભાઈ, ને બાજુમાં તો એમને બતાવી દઉં અમે જઈશું તો હોસ્પિટલ. છેલ્લા સ્ટેજ વાળાને અમે સારું તો કરી જ દઈએ ગેરંટી સાથે. દવા અને દુનિયાની